ચાલુ કરો. 81. જય જિનેન્દ્ર ચિત્તુભાઈ, આજે ગુરુવાર તારીખ 27/5/21. આપણે ચર્ચા 81. આપણે જીવ અધિકાર ચાલે છે. આપણે શરૂ કરીએ. હાજી જય જિનેન્દ્ર ભાનુબેન, રજનીભાઈ અને બીજા બહેનો કે જે કોઈ જોડાયું હોય. ઇન્દિરાબેન, અચ્છા એવું છે. ઓકે. હા, અને આજે આપણે સ્વાધ્યાય ગાથા 46 થી શરૂ કરીએ છીએ. એટલે હવે એ 46 ગાથા જે 44-45 ગાથા હતી ને, એમાં રાગનો અધ્યવસાનનો નિષેધ કર્યો કેટલો, એ જ અધ્યવસાનને 46મી ગાથામાં હોવા પણ સિદ્ધ કરે છે. એટલે આપણને થોડુંક આશ્ચર્ય થયું છે કે 44-45 ગાથામાં કેટલો તીખો નિષેધ કર્યો કે એ પૂજલ સ્વભાવો છે, એ ભ્રમ ઉપજાવનારા છે, પૂજગલના પરિણામથી નિજેલા છે. તો એવું બધું 44-45 ગાથામાં પૂજગલ હોવા પણ જ એને આપણને સમજાયું. આત્માના સ્વભાવ જ નથી, એ તો કર્મજન્ય છે ને જડ જ છે એવું આપણને સમજાયું. અને 46મી ગાથામાં શું કહે છે કે ભાઈ એ જીવના છે અધ્યવસાન. આમ કેમ? હું ઘડીકમાં આમ કહું ને ઘડીકમાં આમ કહું. હવે આચાર્યજીની એક વિશેષ થયેલી રહી છે. આપણે જોયું હતું કે 11મી ગાથામાં વ્યવહારનો એટલો બધો નિષેધ કરેલો કે સઘળો વ્યવહાર હે છે, અને 12મી ગાથામાં તો કે જાણેલો પ્રયોજનવાન છે. એટલે એક શૈલી છે કે જેટલો નિષેધ કર્યો એમાં બીજું પડતું છે ખરું એટલું જ્ઞાન કરાવે છે. એમાં અહીંયા 44-45માં એટલો નિષેધ કરી નાખ્યો કે અધ્યવસાન છે, એટલે કે આપણને રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિના જે કયા પરિણામો થાય છે એ બધા પૂજલ સ્વભાવો છે, જીવના નથી, જળ સ્વભાવ છે. એ જે એટલું બધું કીધું હતું, તો 46મી ગાથામાં શું કર્યું તો કે ભાઈ પરી એમાં છે ખરા હો, નહીં તો બંધ પણ ન રહે ને મોક્ષ પણ ન રહે, પુરુષાર્થ કરવાનો પણ ન રહે. એટલે વ્યવહાર જે આટલો અધ્યવસાનનો જે નિષેધ કર્યો હતો તો કે એ બધા પર્યાયો છે એ જીવના છે. હવે ઓલું વાક્ય કોણે કીધું હતું તો કે 44-45માં કહ્યું કે એ સર્વજ્ઞ દેવનું વચન છે. 44માં કીધું સર્વજ્ઞનું વચન છે, આ સર્વજ્ઞનું વચન છે. શું કે તેઓ જીવના નથી, અધ્યવસાન આદિ જીવના નથી, એ સર્વજ્ઞનું વચન છે. 44માં કીધું. 45માં શું કીધું કે અધ્યવસાન આદિ સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારું જે 8 પ્રકારનું જ્ઞાન આદિ કર્મ છે તે બધું પૂજગલમય છે એવું સર્વજ્ઞનું વચન છે. એટલે 44-45 ગાથામાં એને સર્વજ્ઞનું વચન કીધું. અને 46 ગાથા શરૂ કરી તો કે છે કે આ બધા અધ્યવસાન આદિ ભાવો, આ બધા એટલે કે જે આગળ કીધા એ જીવ છે એવું જે ભગવાન સર્વજ્ઞ દેવોએ કહ્યું છે. હવે ઓલા બેમાં સર્વજ્ઞ દેવનું વચન કયો, અહીંયા કયો કે સર્વજ્ઞ દેવનું કથન છે, એ સર્વજ્ઞ દેવે કહ્યું છે. તો અમે સમજવું શું, આપણે કઈ રીતે નિર્ણય કરવો? બંને વચન સર્વજ્ઞના કયો, એક વચન કયો, પણ એમાં છે ને અહીંયા એક આપણું ધ્યાન નથી ગયું. ગઈ વખતે સ્વાધ્યાયમાં ગુરુદેવ જબરજસ્ત ગંભીર ન્યાય આપ્યો છે, અને એટલો બધો આપણા નિર્ણયમાં કે આ બેમાં શું છે અથવા કેવી રીતે આપણે એને માનવું, આપણા અભિપ્રાયમાં શું લેવું, એ આમાં સચોટ ગુરુદેવ ન્યાય આપ્યો છે અને આધાર આપ્યો છે ટીકામાં. ગુરુદેવ પોતે ગુરુદેવે શું કીધું એને ખબર છે કે ગુરુદેવે કીધું કે 46 ગાથામાં એક વાત બહુ જ ગંભીરતાપૂર્વક શું સમજાવી કે અહીંયા 46 ગાથામાં સર્વજ્ઞ દેવોએ કહ્યું છે, એટલે કે કથન છે. શું અધ્યવસાન આદિ ભાવો જીવ છે એવું સર્વજ્ઞ દેવનું કથન છે. કથનનો અર્થ શું તો કે કળષ્ટિકાકાર કે છે કે વ્યવહાર એટલો છે ને એ બધો કથન માત્ર કહેવા પૂરતો છે. કથનનો અર્થ છે કહેવા પૂરતો. અથવા તો દ્રવ્ય સંગ્રહમાં તો એમને ત્યાં સુધી લીધું છે કે વ્યવહાર છે ને એ બધી લૌકિક કથન માત્ર છે. એટલે અહીંયા જે આ વ્યવહારથી જીવના કયા અધ્યવસાન આદિ સર્વજ્ઞ દેવે કયા તો વ્યવહારથી શું તો કે જીવના છે, પણ વ્યવહારથી કયા એટલે કથન. અહીંયા શબ્દ કથન લીધો. ગુરુદેવે અહીંયા બહુ સરસ ન્યાય બતાવ્યો કે 46 ગાથામાં સર્વજ્ઞ દેવોએ કહ્યું છે. એને સંસ્કૃતમાં ટીકાકારે લખ્યું છે
સકલ જ્ઞેય પ્રજ્ઞતમ એટલે પ્રજ્ઞતમ કહ્યું છે. અને 45મી ગાથામાં શું લીધું કે સકલ જ્ઞપ્તિ સર્વજ્ઞ દેવનું વચન છે. એટલે ગુરુદેવ ખુલાસો કર્યો ઓલું વચન છે. વચનનો અર્થ શું ખબર છે? તો કે રઘુકુળ હરિથી પ્રાણ જાય પણ વચન ન જાય. આ સર્વજ્ઞ દેવનું વચન છે કે આજે સુખ દુઃખ રાગ દ્વેષ મોહ ક્રોધ માન જે કાંઈ તને દેખાય છે ને પર્યાયમાં એ બધા અધ્યવસાનના બધા પ્રકારો જે આગળ 29 બોલ કે છે એ રંગ રાગ ને ભેદ વાળા 50 થી 55 તો કે એ બધા પૂજગલ સ્વભાવો છે, જીવના નથી એવું સર્વજ્ઞ દેવનું વચન છે. 44માં એને વચન કીધું, 45માં વચન કીધું અને 46માં શું કીધું કે કથન છે, જીવના છે. તો એ જીવના છે એ સર્વજ્ઞ દેવનું કથન છે, કહેવા માત્ર છે. એટલે એનો અર્થ શું થયો કે આપણે ઘણી વાર અત્યાર સુધી શું લેતા હતા કે પ્રયોજનની સિદ્ધિ માટે રાગ દ્વેષ ક્રોધમાન આદિ અથવા તો અધ્યવસાન આદિ ભાવો છે તે બધા પૂજગલના છે. એ તો પ્રયોજનની સિદ્ધિ માટે. વસ્તુ સ્થિતિ શું છે તો કે જીવના ચારિત્ર્ય ગુણની પર્યાય છે. એટલે ઓલું ખાલી પ્રયોજનની સિદ્ધિ માટે છે. તો કે ભાઈ એમ નહીં, પ્રયોજનની સિદ્ધિ માટે છે અને વસ્તુ સ્થિતિમાં રાગ જે જીવનો છે તો કે અહીંયા એમ ના પાડે છે. અહીંયા તો એમ કે છે કે એ સર્વજ્ઞનું વચન છે કે એ પૂજગલ સ્વભાવો છે, જીવના નથી. એ વચન છે સર્વજ્ઞ દેવનું, અપેક્ષાથી છે ને પ્રયોજનની સિદ્ધિ માટે છે એમ કરીએ છીએ ને ત્યાં સુધી પ્રયોજન સિદ્ધિ એટલે બીજું કંઈક છે એમ રહીને એટલે કે મારામાં હું રાજી છું એને રિયાજ કરે છે સલ્યો. રાગાદી પૂજગલના છે એ પ્રયોજન સિદ્ધિ માટે છે એમ કરીને આપણે ચિંતન કરીએ છીએ કે રાગ પૂજગલ છે મારો નથી. તો કે એમાં એને ઊંડે એમ રહે છે કે પ્રયોજન સિદ્ધિ માટે છે એટલે બીજી કોઈ અપેક્ષા છે કે જેમાં રાગ મારો છે. તો કે છે કે ના, આચાર્ય દેવ કે છે કે આ સર્વજ્ઞનું વચન છે, પ્રાણ જાય પણ વચન ન જાય છે. એ સર્વજ્ઞનું આ વચન છે કે જીવ જ એ કહેવાય કે જેમાં આ અધ્યવસાન બે ભાવો છે જ નહીં. ને એવો તું છો એમ તું નિર્ણય કર. એટલે પ્રયોજનની સ્થિતિ માટે રાગ આદિ તારા નથી એમ નહીં. એ સર્વજ્ઞનું વચન છે કે એ પૂજગલ સ્વભાવો છે. તો એનું કારણ શું? તો કે 45મી ગાથામાં એમ લીધું કે જ્ઞાનાવરણ આદિ કર્મ છે તે બધું પૂજગલમય છે એવું સર્વજ્ઞનું વચન છે. એટલે આપણને એમ થાય કે તો જ્ઞાનાવરણ આદિ કર્મ છે એ પૂજગલ છે એમ સર્વજ્ઞનું વચન છે. પણ એમાં લખ્યું કે અધ્યવસાન છે ને એને ઉત્પન્ન કરનારા કોણ છે? તો કે અધ્યવસાન આદિ સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારું છે ને એ જ્ઞાનાવરણ આદિ કર્મ છે. એટલે કે ઉત્પન્ન કરનારું કર્મ છે એ પૂજગલમય છે. તો ઉત્પન્ન કરનારું જે હોય એટલે ગુરુદેવ એમ કહેતા હતા કે પેટમાં રહ્યું હોય બાળક અને જણને વાંદરું, અથવા બીજી રીતે કે તો કુતરીના પેટમાંથી જન્મે કુતરીના ગલુડિયા જ હોય કે વાંદરું હોય કે માણસ હોય તો કે કુતરીના પેટમાંથી જન્મે કુતરી જ હોય. એમ આ જ કર્મ છે પૂજગલમય છે. અને પૂજગલમય વડે ઉપજતું હોવાથી જે અધ્યવસાન ભાવો જે છે ને હું સુખી છું, દુઃખી છું, મને દુઃખ ઉત્પન્ન થયું, એ બધા દુઃખમાં જે આકુતા લક્ષણ જે અધ્યવસાન આદિ ભાવો છે એ બધા કોણ છે? તો કે જ્ઞાનાવરણ કર્મથી ઉત્પન્ન થયેલા ભાવો છે. અને એટલા માટે એ પણ પૂજગલ છે. આગળ તો એટલું આ આખો અધિકાર જે છે ને જીવ અજીવ અધિકાર, એમાં જીવ અધિકારમાં તો જીવનું સ્વરૂપ આખું બતાવ્યું શુદ્ધાત્મા કોણ છે અને 11મી ગાથા ને બધું. અને જે અજીવ અધિકાર આ સ્વરૂપ થયો છે ને તે છેક 68 ગાથા સુધી એકલું પૂજગલ છે આખું સિદ્ધ કરશે. છેલ્લે તો ગુણસ્થાન જેવો ઉત્કૃષ્ટમાં ભાવો સારો હાથ ગુણસ્થાન આદિ ભાવો જવ પૂર્વક જવ થતા હોવાથી કારણ જેવું જ કાર્ય હોય એટલે કે મોહ કર્મના ઉદ્દેશથી ઉત્પન્ન થતા ગુણસ્થાન આદિ ભાવો છે એ પૂજગલ જ છે એવું 68મી ગાથામાં છેલ્લે સરવાળો લઈ જશે. એટલે કહેવાનો મતલબ છે કે ભાઈ આપણે એમ માનતા હોય કે પ્રયોજન સિદ્ધિ માટે આપણે રાગ આદિને પર ના જાણવા અને વસ્તુ સ્થિતિ શું છે આજે એટલે આપણે શું આમાં ભાવ શું આવે છે? આપણે એમ કે ને કે રાગાદી પૂજગલના છે એ પ્રયોજન માટે છે
તો એટલે આપણો ભાવ અંદરથી એવો આવે કે પ્રયોજન માટે જ છે, બાકી ખરેખર તો રાગ આપણો છે. પ્રયોજન માટે જ છે, પણ ખરેખર એટલે એનો અર્થ શું જનવરે એટલે એનો અર્થ શું કે આપણે ઓલું રાખી જ મૂકવા માંગીએ આ રાગાદી છે એ તો મારા જ છે, મારા જ છે. બસ એટલે આપણે ઘણી વાર તો થાય ને કે આપણે ગુરુદેવ પ્રમાણે તો માનીએ છીએ અને આપણે કેમ પરિણતિમાં જવાબ નથી દીધો, પણ ભાઈ ખાટલે મોટી ખોટ છે. ગુરુદેવ પ્રમાણે જ આપણે માનતા નથી. ભલે આપણે ગુરુદેવનો નિષેધ કરતા નથી, પણ ગુરુદેવ પ્રમાણે એટલે કે જે મૂળ વસ્તુ સમજાવી છે એ આપણા લક્ષ્યમાં જ નથી આવતું. અહીંયા આ 44 નિશાની ગાથા 46 ગાથામાં ગુરુદેવ આ ધ્યાન દઈ કે ભાઈ અહીંયા કથન કીધું છે અને એમાં આચાર્યના 2 ટીકાના શબ્દો કાઢ્યા. એકમાં પ્રજ્ઞાતમ કહ્યું છે એમ કીધું 46માં, અને ઓલામાં જ્ઞપ્તિ એટલે કે વચન છે એમ એનું ત્યાં લીધું આચાર્ય. અને ખુદ પાછું અમૃતચંદ્રાચાર્ય કીધું એમ નહીં, કુંકુંદાચાર્ય દેવે પણ એ મૂળ શબ્દમાં જ ફેરવું છે. ઓલામાં બેચકીપ કીધું છે એટલે કે બ્રુવંતી, અને 46માં વણિતો એટલે કે વર્ણિતો એટલે કે વર્ણન કર્યું છે એટલે કથન કર્યું છે. આચાર્ય દેવે 2 શબ્દ ફેરવા છે. કોણે? કુંકુંદાચાર્ય. એટલે ટીકાકારે પણ બંને શબ્દ બહુ તોડીને મૂક્યા છે કે અહીંયા આ જીવ સર્વજ્ઞનું વચન છે કે અધ્યવસાય ભાવો છે પૂજગલના છે. અને 46માં કહ્યું કે જીવના છે એ કથન છે એટલે કે વ્યવહારથી કહ્યું છે. અને એમાં તો આગળ ખુલાસો કર્યો છે કે વ્યવહારી જીવોને પરમાર્થનો કહેનારો એટલે કે મ્લેચ્છ ભાષા છે ને એ મ્લેચ્છોને વસ્તુ સ્વરૂપ જણાવે છે, એવી રીતે વ્યવહારને છે ને એ વ્યવહારી જીવોને પરમાર્થનો કહેનાર છે. તેથી અપરમાર્થભૂત હોવા છતાં એટલે કે આ જે વાત કરીને કે અધ્યવસાય જીવો છે એવું સર્વજ્ઞનું કથન છે એ ખરેખર તો અપરમાર્થભૂત છે. એટલે કે ખરેખર એમ છે જ નહીં, ખરેખર એમ છે જ નહીં, અપરમાર્થભૂત છે. એટલા માટે એને કથન કહ્યું. સર્વજ્ઞ દેવનું વચન નથી. હું રાજી છો એ સર્વજ્ઞ દેવનું વચન જ નથી. એટલે મને તો છે ને આપણે હમણાં બ્રેક નાના પર બહુ વિચાર કરેલા હતા 44-46 ગાથા ઉપર. મેં કીધું અહીંયા આપણે કાયમ પ્રયોજન થઈ જાય એટલે આપણને ઊંડે ઊંડે ભય શું રહે કે રાગ આદિ મારી ફરી એમાં છે હો, હું આપણે સ્વચ્છંદી ન થઈ જાય અથવા તો વસ્તુ સ્વરૂપ તો આમ જ છે. જો વસ્તુ સ્થિતિની અપેક્ષા તો રાગ આદિ મારા છે જ, પણ આપણે રાગ રહિત થવું છે. રાગના નાશનો ઉપાય એટલે આપણે દાખલો શું લેતા હતા કે ભાઈ ડોક્ટર આગળ જાય ત્યારે આપણને એ તો નિર્ણય છે જ કે હું રોગી છું, મને કઈક રોગ છે, હવે મારે રોગનો ઉપાય જોઈએ છે. એટલે ટીબી હોસ્પિટલમાં દાખલ થાય ત્યારે ડોક્ટર કે તું ભૂલી જા તને કઈ રોગ છે. હવે ઓલાને થાય કે હું એ સૂતો છું શું કામ હોસ્પિટલમાં, એટલા માટે કે છે પણ એના નાશનો ઉપાય તો કે તું રોગી નથી. એટલે એમ કે હું રોગી તો છું, એમ આપણને એ દાખલાથી આપણને એવું લાગતું કે હું રાગી તો છું, પણ રાગના નાશનો ઉપાય શું? તો કે રાગના નાશનો ઉપાય કે રાગ આદિ મારા નથી. પણ અહીંયા તો એમ કે છે એમ નહીં, તારો વસ્તુ સ્વભાવ જીવ સ્વભાવ જે છે ને એ સર્વજ્ઞ દેવનું વચન છે કે એ તને દુઃખ આદિની જે કલ્પના થાય છે ને એ છે ને એ પૂજગલ સ્વભાવ છે, જળ જ છે, કર્મજન્ય છે. જળ દ્વારા 8 કર્મો એ જેને જન્મ આપ્યો છે એવા એ ભાવો એના જ છે, તારા છે જ નહીં. એટલે આ જોર આપણને નથી આવતું. એટલે મને આ 3 ગાથા ઉપર બહુ વિચારે કે અહીંયા ગુરુદેવ એટલું બધું સમજાવ્યું છે કે કથન કીધું છે, આ વચન નહીં. વચન તો ઓલું છે કયો કે અધ્યવસાદી ભાવો મૂળ છે ને. મને વિચારી બહુ આવ્યા હતા કે ખરેખર આપણને ઊંડે ઊંડે આ રાગ આદિ મારા છે ને શું એ વાત છૂટતી જ નથી. ઊંડે ઊંડે યાદ કરે જેમ કઈ છે તેનો મને દાખલો વિચાર આવ્યો કે ગુરુદેવ જે ઓલું કીધું ને કે ભાઈ આ ભૂત દિગંબરીઓને ઊંડે ઊંડે વ્યવહારનો પક્ષ છૂટતો જ નથી. કારણ કે જન્મજાત છે ને સંસ્કાર વ્યવહારના, એટલે છૂટતા જ નથી. ગુરુદેવનું તત્વ પ્રમાણે આટલો ઉપદેશ આપે પણ તોય ઊંડે ઊંડે જ્યાં એ વાત આવે ને જેમ કે દ્રવ્ય અનુસારી ચરણમ ને ચરણ અનુસારી દ્રવ્યમ, એના ખુલાસા પછી કીધું એ પકડી લીધું કે ઓહો આ છે ને મૂળ દિગંબરીઓને ઊંડે ઊંડે આ પક્ષ છૂટતો નથી. એટલે જોરમાં ફેર પડી જાય છે. એમ અહીંયા આપણે શું છે કે આપણે હા રાગાદી તો મારી ફરિયામાં તો છે પણ આપણે પ્રયોજન સિદ્ધિ કરી છે ને એટલે પાડોશી ના છે. અરે ભાઈ પ્રયોજન સિદ્ધિ માટે પાડોશી ના છે એમ નહીં. રાગાદી ખરેખર મારો સ્વભાવ જ નથી. ખાલી
એક ઓલો વેદાંતિ ન થઈ જાય એટલા પૂરતું પર્યાયને યાદ કર્યું છે. જે ન્યાલભાઈ શબ્દ વાપરો છે ને કે જૈન શાસનમાં વેદાંતિ ન થઈ જાય ને એટલી એક સમય પૂરતું પર્યાયને ઉભી રાખી છે. બાકી તું અપરિણામી છો. એટલે એ જ વાત ગુરુદેવને કેવી છે. અને ગુરુદેવને ખરેખર જોવો ને તો આ સમયસારના આધારે ગુરુદેવને ઘણી કડક વાત કેવી છે. પણ તોય થોડીક મર્યાદા રહે, કારણ કે આચાર્ય પાછળની ગાથામાં હવે જો 12મી ગાથા લીધી, પણ આપણે એમાં બી બહુ સમજવા જેવું છે કે 11મી પછી 12મીમાં જાણેલો પ્રયોજન કીધો ને તો આપણને શું થાય કે જો 11મીમાં નિષેધ કર્યો હતો પણ સ્વચ્છંદી ન થઈ જાય, એટલે કે નથી જેમ ન માની દેશે, હે કરે તો કે છે ખરો. અરે ભાઈ એમ નથી. 12મી ગાથામાં જાણેલો પ્રયોજન કોને કીધો છે? તો કે 12મી ગાથામાં જાણેલો પ્રયોજન એને કીધો છે કે 11મી ગાથામાં જે આચાર્યએ કીધું કે પર્યાય પોતાને પર્યાયપણે માનતી હતી, એ પર્યાય પોતાને હવે દ્રવ્યમય પોતાનું અસ્તિત્વ દ્રવ્ય રૂપ જ માને છે, અસ્તિત્વ જ દ્રવ્ય માને છે. પર્યાય પોતાને પર્યાયપણું તો ભૂલી જ ગઈ છે, એનું અસ્તિત્વ જ પર્યાય પણ એને નથી રહ્યું. અને દ્રવ્ય છે, દ્રવ્યમય જ પોતાનું અસ્તિત્વ માને છે. એવું જેનું પરિણમન થયું છે એવા જીવને 12મી ગાથામાં જે ભેદ છે બધા ચોથા ગુણસ્થાન થી 12મા ગુણસ્થાન સુધીના સુધીની વૃદ્ધિ આદિના એ જાણેલો પ્રયોજનવાન છે. તો આપણે શું થાય ભૂલ કે 11મી ગાથાનું પરિણમન તો કરવું નથી, એટલે ત્યાં તો પહોંચ્યા નથી. અને 12મી જો વ્યવહાર પણ જાણેલો પ્રયોજનવાન છો, એને નિષેધ કરવા લાયક નથી, ઉપદેશ દેવા લાયક છે, એ ઉપર મહત્વ આપવા માંડે. શું કામ? કારણ કે આપણને વ્યવહારનો પક્ષ છોડવો ગમતો નથી. ઊંડે વ્યવહાર અનંતવાર પહેરો છે ને દ્રવ્યલિંગ થઈને, એટલે ઊંડે વ્યવહાર જાણેલો પ્રયોગ જો જાણેલો એનું જ્ઞાન તો કરવું જોઈએ. નહીં તો સ્વચ્છંદી થયો કાંઈક ને કાંઈક બાને. મને તો આજ વિચાર આવ્યો હતો, આજે એક વિચાર આવ્યો હતો કે આજે ગુરુદેવ આટલો બધો જ્યાં વ્યવહારનો ખંડન કરે ને, ત્યાં કેટલાક લોકો શું કરે, વિદ્વાનોની વાત કરું છું. મારે હમણાં બધી ચેટ આવતી હોય ને આ બધી માથાફોડી, ઓલું સંજય ગોધાના હિસાબે બધું સ્વયં પ્રકાશમાંથી નીકળ્યોમાંથી, તો મને વિચાર આવ્યો કે એ સામો દલીલી એમાં જો પણ નિશ્ચયાભાસીને માટે પાછું છે હો કે ભાઈ રાત્રિ ભોજનનો ત્યાગ ને આ ને તેમ નિશ્ચયાભાસી માટે છે. વ્યવહારનો આટલો બધો નિષેધ આપણે કરીએ છીએ તો બરોબર છે, પણ નિશ્ચય માટે છે ખરો. એમ કરીને મેં કીધું ઓહો આપણી ભૂલ જ ક્યાં થાય છે. એટલે ખાસ કરીને મૂળ દિગંબરીઓને શું કે નિશ્ચયાભાસીના નિષેધ માટે પણ વ્યવહારનું સ્થાપન છે ખરું હો, એમ કરીને જ્યાં ગુરુદેવનો વ્યવહારનું ખંડન કરાવીને દ્રષ્ટિના વિષય પર પહોંચાડવા માંગે છે, ત્યાં ઓલો નિશ્ચયાભાસના બાને પણ એ વ્યવહારનું સ્થાપન કરે છે. એટલે એનો શું છે કે એને વ્યવહારનો પક્ષ ઊંડે પડ્યો છે ને, એટલે સાવ કાઢી નાખે તો નાના હો નિશ્ચયાભાસી માટે છે. ટોડરમાં જે પણ નિશ્ચયાભાસી માટે આ બધું લીધું છે. અરે ભાઈ દ્રવ્ય તમે જ્યાં વ્યવહારનો નિષેધ આટલો કરાવે છે એ શેના માટે કરાવે છે કે તમે તારી દ્રષ્ટિ ત્યાંથી છોડાવી અને દ્રવ્ય સ્વભાવ પર લઈ જાવી છે. નિશ્ચયનો જે વિષય છે ત્યાં લઈ જાવી છે. ત્યાં તને નિશ્ચયાભાસની વાત કેમ યાદ આવી જાય? નિશ્ચયાભાસીમાં તારે હું નિશ્ચયાભાસી અર્થ છે. તને વ્યવહારનો પક્ષ છોડાવી અને દ્રવ્ય સ્વભાવ સુધી લઈ જવાનો ગુરુદેવ પ્રયત્ન કરે, ત્યાં વચ્ચે આ નાખ્યા છે. એટલે એનો અર્થ જ કે જે ગુરુદેવ કહે છે બહુ સજ્જન તીર્થંકર પુરુષ હતા ને, એટલે બહુ સાચી વાત છે ગુરુદેવ કરેલી છે કે ઊંડે પક્ષ છે એ લોકોને છૂટતો જ નથી. મૂળ દિગંબર ભલે ગુરુદેવને માનતા હોય. એટલે એવી રીતે અહીંયા શું થાય છે કે 11મી ગાથા હાજી ના મેં હમણાં પરમદી તમને એક પેજ મોકલ્યું હતું. જો આચાર્ય નિશ્ચય નો જ ઉપદેશ આપે છે આમ, એટલે તમને યાદ કરી. મેં તમને મોકલો રિપ્લાય કે બહુ સરસ મેં જોયું હતું મેં. એટલે મારું શું કેવું છે કે આ આપણને ખબર નથી પડતી. આપણે એમ માનતા હોય છે ભલે આપણે તો આવી શું બોલ નથી કરતા જે આ લોકો મૂળ દિગંબરી વિદ્વાનો જે બધી કરે છે એવી કે સીધું વ્યવહારનું ઓલું મૂળ દિગંબરી પંડિતો જે ભલે ગુરુદેવ વાળા પણ એ લોકો થોડુંક જે વ્યવહારનું આવું બધું કરે છે ને એવી ભૂલો આપણે નથી કરતા. પણ ગુરુદેવે જે માર્મિક ટકોર કરી છે ને એ તીર્થંકર પુરુષની સહજ ઉદ્ગાર છે. ત્યાં મૂળ દિગંબર હોય છે ને
એને ઊંડે ઊંડે એમ અહીંયા શું થાય છે કે આ તો એક દ્રષ્ટાંત રૂપે તમને કીધું. અહીંયા તો આપણે વાત છે 44, 45, 46 ગાથાની વાત કે 44, 45 અને 46 થી આપણે એમ સમજવાનું છે કે ખરેખર આમ જ છે. ઓલી વાત છે ને કથન માત્ર છે. કઈ તો કે જીવના છે, એ અપરમાર્થભૂત છે. પણ એના માટે 67ની ગાથામાં તો કે છેલ્લે એ કે ઘીનો ઘડો ઘીમય નથી, જ્ઞાનમય છે. શું કામે કે ઘીનો ઘડો જોયો છે ને એટલા પૂરતો, પણ એ પરમાર્થભૂત નથી. એ વ્યવહારનો ઉપદેશ પણ ખરેખર પરમાર્થભૂત નથી. પણ એને સમજાવવો કઈ રીતે, એને જોયો જ નથી. શું જ્ઞાન તે આત્મા, તો એ જ્ઞાન કેવો હશે આત્મા કઈ ખબર નથી. એટલે એ રાગી તે જીવ એ રાગમય નથી પણ જ્ઞાનમય છે. એટલે ખાલી આટલું ઓલાને ખબર નથી એટલા પૂરતું એને કેવું પડે છે કે જેના, અથવા આપણે દાખલો લઈએ કે બાળકને લાકડીને ઘોડો માંગતો હોય એટલે તારો ઘોડો આગો લે તો જ સમજે છે. એની જેવું છે આ બધું. ખરેખર તું રાગી છો ને એ નિશંકતા નથી આવતી અંદરમાં, ઊંડે ઊંડે એ રહી જ જાય છે. અને એટલે મને થાય કે ગુરુજી કે ન્યાલભાઈ છે ને આખી રાગ અને જ્ઞાન ભીમ છે. હવે એ ઉપર જ જોર હતો. એનો શું થયો કે રાગ તારામાં છે જ નહીં, એટલે એ ભીમ છે. એમાં કોઈ અપેક્ષા છે પ્રયોજન સિદ્ધિ માટે ના તે ભાઈ, પ્રયોજનની સિદ્ધિ તો કહેવા પૂરતી વાત છે. તને સાવ એમ થાય કે ઓલા વેદાંતિ જેવી તમે વાત નથી કરતા એટલે કહીએ, પણ ખરેખર પ્રયોજન સિદ્ધિ માટે નહીં. વસ્તુ સ્વભાવ જ અહીંયા જીવ સ્વભાવ જ ચોખ્ખું કીધું છે. ખુદ ટીકાકાર અમૃતચંદ્ર શબ્દ હોતું છે કે તેઓ આત્માના સ્વભાવો નથી પણ પૂતગલ સ્વભાવો છે. અને આપણે વાત થઈ હતી, મને તો એ બહુ શબ્દ ગમે છે કે ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે. કોણ? આ રાગાદી સુખ દુખાદી સંબંધ હોવાનો, રાગાદી મારા હોવાનો ભ્રમ ઉપજાવે છે. એને નથી કીધું. એટલે ભ્રમમાં આપણે ભૂલમાં રહ્યા છે કે રાગાદી મારો ભ્રમથી માની છે કે ના, રાગાદી મારો એવો તો ભ્રમ થઈ શકે એવું નથી. એનામાં એ રાગાદી છે ને એની સાથે સંબંધ હોવાનો ભ્રમ થઈ શકે છે. આપણે વાત થઈ હતી ને કે બ્રહ્મચારી બોલો રહેતો હોય અને બાજુમાં ગ્રહસ્થ રહેતા હોય, આવતા વધારે કરતા હોય તો એની યારે કઈક સંબંધ છે, ખોટો સંબંધ છે, એવો સંબંધ હોવાનો ભ્રમ ઉપજે. પણ કોઈ એવો ભ્રમ નથી ઉપજાવતો કે આ બ્રહ્મચારી પુરુષની પત્ની હશે કે કેમ, કારણ કે ખબર છે કે એ તો બાજુવાળા પત્ની છે, એટલે એ પત્ની હોવાનો ભ્રમ નથી ઉપજાવતો, સંબંધ હોવાનો. એમ અહીંયા રાગાદી છે ને, રાગાદી છે એ જીવના હોવાનો ભ્રમ નથી ઉપજાવતા. એ તો આપણું તીવ્ર જ્ઞાન છે એટલે આપણે એવું માનીએ છીએ. ખરેખર રાગાદી છે ને અધ્યવસાન નથી, એની સાથે જીવને સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવનારા છે. એટલે સંબંધ હોવાનો, એટલે એ બહુ મહત્વનો શબ્દ છે કે મારો હોવાનો તો ભ્રમે થઈ શકે એવો નથી. હવે આપણે એટલું તીવ્ર જ્ઞાન છે, આપણે મારો હોવાનું માનીએ. એ તો સ્ત્રી પુત્ર પરિવાર હાવ જુદા છે, એને મારા હોવાના માનીએ છીએ. એટલે એટલી અજ્ઞાનની તીવ્રતા છે. પણ એની યોગ્યતામાં શું છે કે અધ્યવસાન આદિ છે ને એની સાથેનો સંબંધ હોવાનો ભ્રમ છે. મારા હોવાનો તો એના ભ્રમ થઈ શકે એવું વસ્તુ સ્વરૂપ જ નથી. અને એટલે કહી દીધું કે છે પરમાર્થે, ચેતન પંડિતે કીધું કે પરમાર્થે દુઃખરૂપ ભાવ ચેતન નથી, કર્મજન્ય છે, તેથી જળ જ છે. એટલે કેટલું જોર કરે છે. હવે આટલું જોર કર્યા પછી ઓલો પુરુષાર્થ કરવાનો માંડી વાળે કે પર્યાયમાં બંધે નથી તો પુરુષાર્થ શું કરો અને મોક્ષ શું કરો, મોક્ષ ક્યાંથી હોય ને બધું. તો એટલા પૂરતું એને જે અપરમાર્થભૂત હોવા છતાં પણ લેશ ને લેશ ભાષામાં સમજાવવો યોગ્ય છે. એવી રીતે જીવ અધ્યવસાન આદિ જીવના છે એવું કથન કરવું પડ્યું છે. એટલે કે એવું કહેવું પડ્યું છે. એ કહેવું પડ્યું છે એટલે કે તારો ઘોડો આઘો લઈ લે એમ બાળકને કહેવું પડ્યું છે. કારણ કે એને એ વગર સમજાતું નથી. એમ અહીંયા રાગ આદિ અધ્યવસાન જીવના છે એમ એને કહેવું પડ્યું છે. બસ આ વસ્તુ પર છે ને થોડોક બહુ ઊંડો અભ્યાસ કરવાનો જેવું છે. આપણે સામાન્ય શૈલીથી જે માનતા હોય કે પ્રયોજન સિદ્ધિ માટે આમ છે તેમ છે, એક વાર એને એટલું બધું હું કહું છું મિથ્યાભાસનો શું કામે ડર રાખવો. કારણ કે ગુરુદેવે એમ કીધું એક વાર કે મિથ્યાત્વથી મોટો કયો નિશ્ચયાભાસ છે. હવે મિથ્યાત્વ તો પડ્યું છે ત્યારે મિથ્યા તો પડ્યું જ છે, તો પછી નિશ્ચયાભાસી નવો હું
નવો મિથ્યાત્વ હું તને થઈ જવાનો છું. મિથ્યાત્વ તો ધારા પ્રવાહ ચાલુ છે. એક વાર તું જ્ઞાનીઓ કે છે હું અથવા ગુરુ કે છે એવી રીતે કરી તો જો. હમણાં એક ભાઈ કોટાવાળા શું નામ યુગલજી, એનો છોકરો છે ને ચિન્મય, એને મને યુગલજીના પસંદ કરેલા ગુરુદેવના વાક્યો હોય ને તેમાં અંડરલાઈન કરી હોય ગુજરાતીમાં, એ બધા મને હિન્દી કરવા મોકલેલા કે તમે મને અમારે એક બુકમાં નાખવું છે હિન્દી કરીને મોકલો ને જીતુભાઈ. તો આ હમણાં મારે આપણે આ સ્વાધ્યાય નહોતું એટલે હું એ કરતો હતો સ્વાધ્યાય. તો એમાં ગુરુદેવ એવું બોલ્યા છે, મને બહુ આશ્ચર્ય થયું. ગુરુદેવ એમાં એવું કીધેલું છે કે જ્ઞાની પુરુષો શું કહે છે કે એમાં ત્યાં વાંચી લીધી છે સ્વપર પ્રકાશકની, તો કે સ્વપર પ્રકાશક પણ છે ને એ સ્વપર પ્રકાશક પણ મેં ક્યાંક શબ્દ લખાતા છે પણ અત્યારે હાથમાં છે. એમાં એમ કીધું ગુરુદેવે કે સ્વપર પ્રકાશક સ્વભાવ છે ને એ તો મહાસત્ય છે, જીનવરની વાણી છે, હિન્દેની વાણી છે, એટલે મહાસત્ય છે કે જીવનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે. પછી ગુરુદેવે કીધું પરંતુ અનુભવી જ્ઞાનીઓ વારંવાર કહેતા હોય કે સ્વપર પ્રકાશક શક્તિ જીવે ધારણ કરી હોવા છતાં એ પરને જાણે છે એમ કહેવું એ ખરેખર અસદભુત વ્યવહારનું કથન છે. એટલે કે સ્વપર પ્રકાશક સ્વભાવ હોવા છતાં પણ એ પોતાની દ્વિરૂપતાને જાણે છે, એટલે કે દ્વિરૂપે પરિણમેલી પોતાની જે જ્ઞાન પર્યાય એને જ જાણે છે, નહીં કે પરને. આવું કોણ કે છે? તો કે જીનદેવ તો જે કહ્યું મહાસત્ય છે, પણ અનુભવી જ્ઞાની પુરુષો કે છે. શું કે છે? કે અનુભવી જ્ઞાની પુરુષો એમ કે છે કે એ પરને જાણે છે, એ અસદભુત વ્યવહાર એનું કથન છે. તો કે કોને જાણે છે? તો એ સંબંધી જે પોતાનું જ્ઞાન ને પોતા સંબંધી પોતાનું જ્ઞાન, એવી જે દ્વિરૂપતા એ જ્ઞાન પર્યાયની એને જ્ઞાન જાણે છે. એવું કોણ કે છે? તો કે અનુભવી જ્ઞાની પુરુષો વારંવાર કે છે. એટલે એનો મતલબ શું થયો કે એ વાક્યથી મને અહીંયા લાગ્યું બહુ ગમ્યું કે અહીંયા ગુરુદેવ કીધું કે આ વચન છે અને આ કથન છે. એ જ વસ્તુ આપણે ગુરુદેવને લાગુ પાડી શકીએ ને કે ગુરુદેવ જ્યાં જ્યાં નિશ્ચયનું આટલું સ્થાપન કર્યું, આટલું આ સમયસર આદિમાં જે રીતે ગુરુદેવને જે પ્રિય વિષય છે એ રીતે જે સ્થાપન કર્યું છે તો કે એ ગુરુનું વચન છે. અને જે બીજા પડખાનું જ્ઞાન કરાયું હોય તો કે એ કથન છે. એટલે શું? એટલે મને વિચાર આવ્યો હતો કે આપણને ગુરુદેવના પ્રવચનોમાં વૈરાગની બધી વાત કરે, એટલે કે ઓલા ભાઈ આમ મરી ગયા ને ઓલા ભાઈ આમ મરી ગયા, અથવા પૈસાવાળાની વાત કરે. હું એક ભાઈ મને કીધેલું ઘણા વર્ષ પહેલા કે આ ગુરુદેવ છે ને હું બસ એ હમણાં કે છે 240 કરોડ રૂપિયા ઓલાને છે, પોપટભાઈ ને હાળાને, ગોવાવાળાને અને શાંતિલાલ ખુશાલને, પછી ઓલાનો પૂનમ છે ને બસ પૈસા વાળાના જ ગુણગાન ગાય. એટલે ભાઈ ગુરુદેવને ત્યાં એમ કેવું છે આવો પૈસા વાળો કેવી રીતે મર્યો, એની બૈરીને હતો હેમરેજ હોસ્પિટલમાં આવી હતી મુંબઈ ગોવાથી. એટલે આ ભાઈ ક્યાં ગયા હતા તો ઓલી તો હેમરેજમાં 13 મહિના પડી રહી. એ પેલા તો અહીંયા આ ભાઈ વચ્ચે એનો હાર્ટ ફેલ થઈને મરી ગયો. તો કે 240 કરોડ રૂપિયા વાળો પણ આવી રીતે મરી ગયો. આ પૈસામાં ક્યાંય સુખ નથી. એટલે પૈસાની વાત કરી અને પૈસાનો મહિમા તોડાવવા માટે પ્રેરણા માટેનું કથન છે, એ વચન નથી. કારણ કે એ નિયમરૂપ ન હોય. જો વચન હોય તો નિયમરૂપ હોય. તો વચન કેવું છે ગુરુદેવનું? તો વચન આ છે કયું? તો કે આ રાગ આદિ જે પૂજગલના છે, રાગનો સ્વામી તું નથી, અથવા તો આ ક્રમબદ્ધના દ્વારા તું અકર્તા જ્ઞાયક જ છો, પર્યાય માત્રનો અકર્તા છો. એ બધા જે સિદ્ધાંતો જે છે એ ગુરુ વચન છે અને ઓલા બધા ગુરુ કથનો છે. અચ્છા, ગુરુ કથનોમાં ગુરુદેવ તો ચોથા ગુણસ્થાન વાળા છે ને, તો બની શકે કે ગુરુ કથનમાં કોઈ સમજો કે પૂર્વના સ્થાનકવાસીની કથાઓ સાંભળી હોય અને આપણી પ્રથમાની કથાઓમાં ફેર હોય તો કોઈ વાર એનો દાખલો આપ્યો હોય તો ગુરુદેવ જે મગજમાં પૂર્વનો હોય તો એ બી દાખલો આપી શકે. હોય ખરેખર એવું ન હોય. એટલે એ કથનમાં હજી કે વ્યક્તિની અપેક્ષા કે પ્રથમાનું એટલે કથાની અપેક્ષા હજી કે ફેર પડે. પણ જ્યાં ગુરુ વચન છે ને એમાં તો નિસંદેહ થવા જેવું છે, કારણ કે વચન છે.
જેમ અહીંયા જે 44 ગાથામાં વચન કીધું ને એમાં વચન છે ગુરુ વચન. એટલે ગુરુ વચન જે પર્યાયનો આટલો બધો વ્યવહારનો આટલો નિષેધ કરે છે એને એટલો બધો અંદરથી નિસંતતાથી એને બેસવો જોઈએ. એટલે એવા બધું ઘણું બધું આપણે વિચારી શકાયું છે. એટલે તમે બધા અભ્યાસી છો એટલે તમારી રીતે વિચારજો. તમારા આ 44-46 ગાથા ઉપરથી એ બધા વિચારો બહુ આવેલા. હવે આમાં છે ને એકચ્યુઅલી તો આપણે 44-46 ગાથામાં તો સરસ રીતે તમે આમ સ્પેસિફાય કર્યું. મારા જેવાને એ બધું ના પકડાય લે કે હવે એટલે બેન એમાં મેં નથી કર્યું, એ ગુરુદેવે જ આ આખું આધાર કાઢીને બતાવ્યું છે. પછી એમાં તો આપણે થોડા વધારે વિસ્તાર કરીને વિચારો કર્યા તો કે આમ કેવા માંગે. મૂળ તો ને આ ગુરુદેવજી આપણને સમજાવ્યું કે અહીંયા જ્ઞપ્તિ કીધું છે, સર્વજ્ઞ ગ્રંથિ સર્વજ્ઞનું વચન છે ને ઓલામાં પ્રજ્ઞપ્તિ એટલે કે કથન છે. સર્વજ્ઞનું કથન છે એનો અર્થ ગુરુદેવ ખુલાસો કર્યો કે કથન એટલે કહેવા માત્ર છે, એટલે કોઈ અપેક્ષા તમને જ્ઞાન કરાવવા માત્ર છે. એ વસ્તુ સ્થિતિ જ નથી. આપણે પ્રયોજન સ્થિતિ માટે એમ કહીએ ને એને બદલે ખરેખર એ વસ્તુ સ્થિતિ જ નથી. અને મને તો એ છે ને બીજી ગાથાથી જ બહુ બેસી ગયું છે કે એમાં આચાર્ય જે જીવનું સ્વરૂપ હજી પહેલું સમજાવે છે અપ્રતિબુદ્ધ એટલે કે શરૂઆત કરે છે સમયસારની. તો એમાં બીજી ગાથામાં જીવના સ્વરૂપમાં તો જાણવું ને પરિણમવાનું યુક્ત એક સાથે જેને હોય તે જીવ છે. એમ ન કીધું કે રાગ હોય ને ન હોય ને ઓછો વધારે હોય ને સંસારીમાં હોય ને સિદ્ધમાં ન હોય એ જીવ છે. રાગને યાદ જ નથી કર્યો એટલે એનો અર્થ એ કે એ વસ્તુ સ્થિતિમાં જ નથી. આપણે જેને બંધારણ કહીએ છીએ ને બંધારણ દ્રવ્ય ગુણ પર્યાય તો કે એમાં ખરેખર એ છે જ નહીં. કોણ? તો કે રાગાદી. કેમ? તો કે એ જ વાત મને તો છે ને આપણે થોડી બધી શાસ્ત્રના કળશોની બધી મહેનત કરીએ ગાથાઓની તો આપણને બહુ મજા આવે. 71મો કળશ લીધો નિયમ સારનો કે જે સુબુદ્ધિઓ અને કુબુદ્ધિઓ અને પ્રથમથી છૂટતા હોવાથી કોઈ નહીં છે શુદ્ધ જાણો. એટલે ત્યાં કોઈ નહીં શબ્દ કહે અને વ્યવહારની તો ઠેકડી કરી. વ્યવહાર મૂકો ખરો. કેમ? તો કે સુબુદ્ધિ અને કુબુદ્ધિ એ જે ભેદ પાડ્યો ને એનું નામ તો વ્યવહાર થઈ ગયો. તો કે ભાઈ એટલો વ્યવહાર તને નથી સમજાતું ને એટલો કેવો પડ્યો. અમારે તો એમ જ કેવું છે કે કોઈ પણ જીવમાં બધા જીવો પ્રથમથી શુદ્ધ હોવાથી કોઈ પણ જીવોમાં કાંઈ ભેદ છે જ નહીં. પણ તને એટલાથી ન સમજાય કોઈ પણ જીવ કરે. એટલે કેવું પડ્યું કે કુબુદ્ધિ અને સુબુદ્ધિ એટલે કે મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિમાં પ્રથમથી શુદ્ધતા હોવાથી કઈ નથી ભેદ જાણો એમ કહીને વ્યવહારની તો ઠેકડી ઉડાડી છે. એટલે કહેવાનો મતલબ છે કે રાગ આદિ હોવાનું ક્યાં લીધું જ નથી. મિથ્યા દ્રષ્ટિ ને સમ્યક દ્રષ્ટિ શબ્દ ભલે વાપરા તો કે પ્રથમથી જ છૂટતા હોવાથી. તો કે પ્રથમથી છૂટતા શું કામે કેવું પડ્યું? તો કે ઓલા 4 દ્રવ્યો છે ને એ પ્રથમથી જ છૂટતા છે. પ્રથમથી એટલે આ એની પહેલા નહોતું અને પ્રથમથી એવું કે પહેલા પછી નહોતી. પ્રથમથી એટલે સદાય જેમ દ્રવ્ય સદાય છે અનાદિ અનંત એમ શુદ્ધતા પણ પ્રથમથી છે. એટલે એનો અર્થ છે રાગાદિ કોઈ અપેક્ષાએ મારા છે તો ખરા ને એ ભાઈ વચ્ચે વાત લાવતો નહીં. એ છે ને એ કથન માત્ર છે. તું તો તારે તારું સ્વરૂપ સમજવું હોય અથવા તારું સ્વરૂપ તારે પ્રાપ્ત કરવું હોય તો એક જ વાત આ રાખજે કે જીન વચન શું છે. જે જીન વચન છે ને એ જીન વચનની જોર છે. અને એટલા માટે જેવું વાક્ય આવ્યું છે ને કે તું પરમાત્મા સ્વયં નક્કી કર. એ શું કામે આવ્યું? તો કે પરમાત્મા પણ છે ને એને યોગીન્દ્ર દેવે એમ જ કીધું કે તું એમ મનન કરશું કે હું થવા લાયક પરમાત્મા થવા લાયક છું એવું મનન નહીં કરો. શું કીધું? યોગીન્દ્ર ધર્મ ધુરંધર યોગીન્દ્ર દેવ એમ કે છે કે તું તારે શું મનન કરવું? તો કે એમને ક્યાં એમ કીધું કે અરે ભાઈ હું અલ્પજ્ઞ છું, મારામાં આવી કાંઈ તાકાત હોતી હશે એ તો રેવા જ દેજે, પણ ભાઈ હું પૂર્ણ પરમાત્મા થવાને લાયક છું એમ પણ નહીં. હું પૂર્ણ પરમાત્મા અત્યારે હું છું એમ મનન કર. બોલો, વિચાર કરો. એમ કેમ કીધું કે અત્યારે મનન કર? કારણ કે તને જે આ રાગ આવી
અલ્પજ્ઞતા અથવા સંસારીપણું મિથ્યા દૃષ્ટિપણું દેખાય છે ને એ કોણ છે? તો આગળના કૌશોમાં છેલ્લે કે છે, આગળના કૌશોમાં છે એકલા પૂતગલની રચના જાણો, કાં તો આગળ આવી ગયો કરો, એકલા પૂતગલની રચના જાણો એ જીવના છે જ નહીં. આનું ખૂબ મનન કરવા જેવું છે ભાઈ. રાજાજી મહારાજ લાવ્યો ક્યાંથી તું વચ્ચે? હવે અને જો ઘણા એમ કહેતા કે ભાઈ સત્સંગી ન થઈ જાય, હું એમ કહું છું આપણે આજે સ્વાધ્યાય આજે કરીએ છીએ એટલે એટલી તો આપણને ખબર જ્ઞાનમાં તો છે જ કે ઘણા શું કહે છે જ્ઞાનનું પડખું તો આ રીતે હોવું જોઈએ, જ્ઞાનનું પડખું તો હોવું જોઈએ. એટલે શું જ્ઞાનનું પડખું હોવું જોઈએ? હું આ સ્વાધ્યાયમાં ટાઈમ કાઢું છું, એમાં જ મને રસ આવે છે અને આ જોડાવ છું. એનો અર્થ કે બીજું કાંઈક છે ખરું, હું એ છોડીને હું આમાં જોડાઉં છું. એટલે કે મારામાં અલ્પજ્ઞતા છે, રાગીપણું છે, એ મારે કોઈને પૂછવા જવું પડે એમ નથી. એ છે એટલે હું આ કરું છું. એટલે એ ભીન છે એને ભીન છું એવું જ્ઞાન કરવું એમ કરી તો ભીનમાં મારા પણ જાય છે. અરે ભાઈ ભીન છું એનું શું બીજો ભીન પણ તો તને રાગી છું એ સત્સંગી ન થઈ જવા માટે મારે જ્ઞાન કરવું એ વાતનું શું મહત્વ છે? હું રાગી છું એટલે તો હું આ કરું છું એ ક્યાં મારે કોઈને પૂછવા જવું છું? એટલે એ બાને પણ જ્ઞાનના બાને પણ રાગ મારામાં તો છે ને એવું વિચારવા જેવું. પણ આપણે અભ્યાસીઓ જે સ્વાધ્યાય કરે છે એને આપણે નવા નિશાળાની વાત નથી કરતા, એનું ઈ જાણે. આપણે તો આપણે માટે છીએ ભાઈ. પોતાનો ગોળ ચોરીને ખાઈ લેવું કા તમારા કાઠિયાવાડીમાં કઈક આવે છે ગુરુદેવ લેતા છે, એટલે કે પોતાનો માલ છે ને પોતે ખાઈ લે, બીજાને શું કામ છે? એમ અહીંયા તો આપણે આ સ્ટેજે છીએ એટલે આપણે તો સત્સંગપણાનો ભય છોડીને મારામાં રાગ આદિ છે જ નહીં, જે કાંઈ જણાય છે એ પૂજગલ સ્વભાવો છે, જીવના છે જ નહીં. તો જે જીનવર જે કયા છે ને તો તમને નવાઈ લાગશે કે અમિત ગતિ આચાર્ય જે યોગસાર પ્રાપ્ત છે ને એમાં તો એમ કહી દીધું છે, શું કહી દીધું ખબર છે કે આ ગુણસ્થાની આદિ ભાવો જીવના કયા છે ને તો કે કોણે કયા છે કે જે લોકો શરીર અને આત્માને એક માને છે ને એવા અજ્ઞાની જીવો કયા છે કે તો જીનવર સર્વજ્ઞાની વાણીનું કથન છે. તો કઈ કથન છે ને, કથન છે એનો અર્થ જ એમ છે કે ખરેખર એ અજ્ઞાનીનો એ માયનું છે એટલે કથન છે. શું કે ગુણસ્થાન આદિ ભાવો જીવના છે, ગુણસ્થાન આદિ ભાવો જીવના છે જ એ પૂજગલના છે. અને એ સિદ્ધ કરવા દ્રષ્ટાંત એમ જ આપ્યું કે કુંભારની ઉપસ્થિતિમાં માટીમાંથી જ ઘડો બને છે, એમ જીવની ખાલી ઉપસ્થિતિ છે. કર્મ દ્વારા જ ગુણસ્થાન આદિ ભાવોનું પરિણમન થાય છે, એમાં જીવનું કાંઈ છે જ નહીં, જેમ કુંભારનું કાંઈ છે નહીં. એટલે કહેવાનો મતલબ છે કે જેને આપણે સ્વાધ્યાય કાંઈ વિદ્વાન થવા માટે તો કરતા નથી, આપણે તો આપણી વસ્તુમાં ને આપણે ભૂલી ગયા છે કે હું કોણ છું અને શું સ્વરૂપ મારું છે, જે ભૂલી ગયા છે ને એ આપણે નિર્ણય કરીને એ ઘૂંટણ કરીને નિર્ણય કરવા માટે આપણી આશા છે. તો અહીંયા એમ કે છે કે 44, 45, 46 ગાથામાં તો કીધું, પછી હજી આગળ આચાર્ય જેને વિચાર આવશે કે તેને ઘડીકમાં અમે કઈ અધ્યક્ષ પૂજગલના છે, પાછળ તેને થાય કે 46 માંથી જીવના છે. એટલે આ તો અપ્રતિબિંબોને ગડબડ થશે. ગુરુદેવ ઓલા ફાવભાઈ કહેતા હતા, ફાવભાઈ એટલે ગુરુદેવ જેના અણવર થતા જિંદગીમાં 1 જ વાર અણવર થતા અને એ ફાવાભાઈ અહીંયા પ્રવચનમાં બેસતા તો એ ગુરુદેવને કહેતા સાહેબ કઈ ખીલે બંધાય વાત કરો ને, સવારે તમે કહો કે પૂજગલના છે અને બપોરે કહો કે જીવના છે, કઈ ખીલે બંધાતું નથી. એટલે કે બધા એક વાત રાખો ને, બે વાત શું કરો છો કે અધ્યક્ષ આદિ જીવના નથી અને વળી 46 મળ્યા કહો કે અધ્યક્ષ જીવના છે. ઓલું સર્વનું કથન છે, આ સર્વનું કથન છે. કથન અવસ્થાને આપણે બધું હરખું સમજતા હતા. તો કે ભાઈ તને આવી ધર્મસ્થળ બેઠી હોય ને એટલે અત્યારે જેને વિચાર આવ્યો 49 ગાથામાં હાલે છે ને, હું તને પરમાર્થ જીવનું સ્વરૂપ બતાવી દઉં કે પરમાર્થ જીવ કેવો છે. એમ કરીને 49 ગાથામાં આખું પરમાર્થ જીવનું સ્વરૂપ બતાવ્યું. એ આચાર્ય દેવને એમાં એટલું બધું મહત્વ ભરતું હશે કે એમને 5 પરમાર્થોમાં ગાથા નથી પોતે જ. એ તો સામાન્ય કોકો ગાથા 2 શાસ્ત્રોમાં હજી કે મળે, આ તો 5 શાસ્ત્રોમાં ખુદ પોતે આચાર્ય દેવે એ ગાથા નાખી. એટલે પરમાર્થ સ્વરૂપ જીવનું જે સ્વરૂપ બતાવ્યું છે એ કેટલું મહત્વપૂર્ણ છે કે ભાઈ એનો અર્થ જ થયો
કે ત્યાં એમ કહેશે કે કસાયનો સમૂહ છે, પરજોયો છે, એ બાહ્ય છે અને આ અવ્યક્ત છે, એટલે એમ કહીને પરમા સ્વરૂપ જીવ બતાવ્યા અને એમાં રાગ આદિને લોકમાં નાખીને બધા સીધો કરી નાખ્યો. એટલે એનો અર્થ શું થયો કે જે પરમા સ્વરૂપ જીવ છે ને એમાં રાગ આદિ છે જ નહીં. એટલે અપેક્ષા નહીં લગાડતો ક્યાંય જ્ઞાન કરવાના બાને કે પર્યાયના બાને કે ચારિત્ર ગુણની વિપરીત પર્યાયના બાને આપણે વાત કરીને આ બધી સમૂર્તિ જીવ જેવું છે. એટલે કે ક્યાંય મારા સ્વરૂપમાં છે જ નહીં. એટલે કે જીવની સ્થિતિ આપણે બંધારણના નામે કહેતા હોય ને તો ખરેખર જીવના બંધારણમાં દ્વૈગુણ કરીએ ભલે હો, પણ આ રાગ આદિ કે અધ્યાસનાદી ભાવો છે ને એ એકલા પૂજલની રચના જાણો. હાજી. એટલે હવે આપણે છે ને જો આપણે આપણી ચર્ચાઓમાં ને એમાં સમજવામાં જેમાં આપણે કહીએ ને કે પ્રયોજનની અપેક્ષાએ આમ કહ્યું છે. એટલે હવે આપણે એમ રાખીએ કે જીવ તો ને કે એઝ અ રૂલ અને એઝ એક્સેપ્શન. તો એઝ અ રૂલ તો રાગાદી રહિત આત્મા જ છે, આત્મા રાગાદી રહિત જ છે. પણ કોઈક અપેક્ષાએ કોઈક પ્રયોજનની અપેક્ષા એને રાગી ગયો છે. એનું એટલે આપણે ઉલટું થઈ જાય કે કોઈ અપેક્ષાથી એને રાગી ગયો છે, બાકી તો રાગી છે જ નહીં. એઝ અ રૂલ આત્મા રાગ વગરનો જ છે. બરોબર. એટલે આપણે ઉલટું લેવું કે પ્રયોજન માટે રાગ મારો નથી નહીં, તો રાગ રહિત જ છે. હા, પણ કોઈ અપેક્ષાથી શું કે ભાઈ તું એમ માન કે ઓલું જીવડાને મસળી નાખ તો પાપ ન લાગે, હું રાગ જેવું છે, હું એવું નહીં માનતો. બસ એ અપેક્ષા એમ કેવું પડ્યું કે આ રાગ આદિ કસા આદિ પરિણામ છે ને એ સારા છે, ખાલી એ અપેક્ષા. બસ એટલે તમે કહ્યું બરોબર છે. આમ ઉલટીને અત્યાર સુધી જીવની પર્યાયમાં તો રાગાદી થતા હતા, ચારિત્રની પર્યાયમાં, પણ એ પ્રયોજનની સ્થિતિમાં તો કઈ રાગાદી મારા જ નથી. તો એમ નહીં, જીવનું સ્વરૂપ જ રાગાદી રહી છે, પણ કોઈ અપેક્ષાથી એને રાગ વાળો કહેવામાં આવે છે. એટલે એ છે ને ખરેખર કહેવામાં આવે છે એવો શબ્દ લગાડવો, કારણ કે એ કથન શબ્દ છે આચાર્ય દેવનો, એટલે સર્વજ્ઞ દેવનું કથન છે ને, એટલે કહેવામાં આવે છે. અને ગુરુદેવની તમે જોજો સ્વપર પ્રકાશકમાં જયારે ગુરુદેવ કહે છે ને કે લોકાલોકને કેવળ જાણતા નથી પણ જાણે છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. કેટલાક શું લઈને ખબર છે કે લોકાલોકને નિશ્ચયથી જાણતો નથી અને જાણે છે તો કે વ્યવહારથી જાણે છે. વ્યવહારથી જાણે છે ને નિશ્ચયથી જાણતો નથી, એ તો હકની વાત છે. એમ નથી, લોકાલોકને નિશ્ચયથી કેવળ ભગવાન જાણતા જ નથી પણ વ્યવહારથી જાણે છે એમ કહેવામાં આવે છે. વ્યવહાર જાણે છે એમ નહીં, જાણે છે એમ કહેવામાં આવે, એટલે કહેવા પૂરતું છે. એટલે આમાંથી એવું લગાડવાનું કે કોઈ અપેક્ષાએ રાગાદી જીવના છે એમ કહેવામાં આવે છે. એટલે આખો છે ને આપણું જોર આખું ફરી જશે આમાં. એટલે મને એ બહુ વિચાર આવ્યો હતા, મેં કેટલું કેવા છે ખબર નથી, પણ મને આ 3 અને પછી મને વિચાર આવ્યો કે આ ખાલી આ 3 ગાથામાં 49માં શિક્ષિત પરમાર્થ જીવનું સ્વરૂપ કહીને એ એટલું બધું મહત્વપૂર્ણ કહી કે 5 શાસ્ત્રોમાં આપી. હવે પરમાર્થ જીવની વાત કરી અને પછી જ્યાં 50-55માં હજી એનો ખુલાસો કર્યો કે આટલા તો પરમાર્થ જીવમાં આટલા બોલ તો બધા કહી દીધા, અશબ્દ અરસ ને જે બધા અયત ને અલિંગ્રહ ને બધા, બરોબર ને. પછી પાછું એને બોલવા માટે 49 બોલ, 50 થી 55માં 29 બોલ જુદા જુદા લીધા. એ પેલા પાસે શું કર્યું ખબર ને ઉપોદઘાત માટે તો કે 36મી કળશમાં એમ લઈ લીધું કે ચૈતન્ય શક્તિ વ્યાપ્ત હોય ને એટલા જ જીવના છે, બાકીના બધા તો કે ચિત્ત શક્તિથી શૂન્ય જે આ ભાવો છે તે બધા પૂજગલ જન્ય છે, પૂજગલ નાથ છે. એટલે જે 50 થી 55માં 29 બોલના રંગ રાગ ને ભેદ વાળા બોલ જુદા પાડ્યા જીવથી, તો કે એ ચિત્ત શક્તિથી શૂન્ય છે, એનામાં ચૈતન્ય શક્તિ નથી, માટે એ બધા પૂજગલ નાથ છે. એમાં બધું લઈ લીધું, સંયમ લબ્ધિ સ્થાનો આ તે બધું લઈ લીધું. ત્યાં તારે ઓલા કે સંયમ નો કાળ છે, સંકલ્પ લ્યો, હું સંયમ લબ્ધિ સ્થાનો ને ગુણ સ્થાનો માર્ગના સ્થાનો જે તું કઈ છે ને હું એ બધું પૂજગલ નાથ છે. એમ અમૃતચંદ્રાચાર્ય ઉપોદઘાત 36મો કળશ કર્યો અને પછી એને એ બધા બોલી લીધા. એટલે કહેવાનો મતલબ પછી આગળ જતા આ તો આપણે ઉપરથી લઈ લઈએ, પછી આપણે લેશું પાછું કે 50-55 ગાથામાં લીધું, પછી આગળ જતા પાછું ખુલાસો કરતા ત્યાં સુધી લીધો ખબર છે તો કે ઉપચારથી કહેવામાં આવેલા છે. અને એ તો ઠીક છે, પણ
છેલ્લે 67-68 ગાથામાં તો ગજબ કરી નાખ્યું. 67 ગાથામાં તો એટલું બધું કહી દીધું કે ઘીનો ઘડો છે ને એની જેવું છે. એ બધું અપ્રયોજનાર્થ છે. ઘીનો ઘડાથી કોઈ પ્રયોજન નથી કરતું. પણ જેને અજ્ઞાની છે એને માટીમાં ઘડો ને એને ખબર નથી ને ઘી ભરેલો ઘડો જોયો છે એને એટલું કહેવું પડે છે કે ભાઈ ઘીનો ઘડો એ માટીમાં છે, ઘીમય નથી. બસ એટલું કે ઘીનો ઘડો શબ્દ વાપરવો પડે છે. બસ એવી રીતે અહીંયા રાગી જીવ એ તમે કીધું ને કે અપેક્ષાથી ખાલી કહેવા પૂરતું છે. જીવ રાગી છે, પણ જીવ તો જ્ઞાનમય જ છે. એટલે કે જે આ જીવ તને ઓળખાવા માટે કીધો કે વર્ણાદિ વાળો જીવ, પણ એ છે તો જ્ઞાનમય જ. એટલે એનો અર્થ શું થયો કે અપેક્ષાથી તમે સમજાવવા પૂરતું કથન માત્ર રાગ વાળો છે જીવ કીધું, પણ એ રાગ વાળો છે જીવ કીધું. એ જીવ છે ને એ જ પૂછો અને એ જીવ છે એમાં રાગ આદિ છે જ નહીં, અધ્યસન આદિ છે જ નહીં. એ નિર્ણય પર પહોંચવા માટે 67 ગાથા કીધું. અને 68 ગાથામાં તો હાવ ધડાકો જ કરી નાખ્યો કે કારણ જેવા કાર્ય હોય ને જવપૂર્વક જવ જ થાય ને. એટલે મિથ્યાત્વાદી ગુણસ્થાનો છે ને એ પૂતગલિક મોહ કર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થતા હોવાથી એ પૂતગલ જ છે. કારણ કે પુત્રીના પેટમાંથી જન્મે એ ગલુડિયું જ હોય, માણસ ન હોય, વાંદરી ન હોય, કાંઈ ન હોય. એમ કરીને આખી આ જે જીવ અધિકાર હું કાયમ કહું છું ને કે મને બહુ આમાં આ અધિકારે બહુ ભાવ છે, પ્રસન્નતા થાય. એનું કારણ કે એટલું પૂતગલમાં જ નાખી દીધું છે. એના બધા દાખલા 58ની ગાથા 58-59 ઓલું માર્ગ લૂંટાય છે તો કે માર્ગ કોઈ દી લૂંટાય નહીં, ખાલી કહેવા પૂરતું છે. એમ કરીને એ આખા અધિકારમાં 39 થી 68 ગાથામાં એટલું બધું જોર બતાવ્યું છે કે રાગ આદિ એ એક તમે હમણાં બોલ્યા કે અપેક્ષા એ કહેવા પૂરતી છે, બાકી જીવનું વસ્તુ સ્વરૂપ જ નથી. એ સર્વજ્ઞનું વચન છે અથવા ગુરુદેવનું વચન છે. એ રીતે આપણે 44-46 ગાથા નો સાર સમજ્યા. આપણે છે એમાં કઈ બેન તમે આગળ લઈ લઉં? હજુ 10 મિનિટ છે આપણે આગળ જઈએ. થોડું આપ આગળ જઈએ ને થોડી વાત થઈ ને દ્વિરૂપતાને જાણે આપણે સોપર પ્રકાશક ની જે વાત અવાજ આવે છે એમાં અવાજ આવે છે એમાં દ્વિરૂપતાની વાત કરી ને એ થોડી જરા ખુલાસો કરીએ. બોલો એમાં શું તમે કહો છો બોલું? ના તમે કહો ગો હેડ. હા એટલે દ્વિરૂપતાની એટલા મતલબ વાત જ કરી કે એક તો પેલા એમ કીધું કે આ જીનવરનું વચન છે એટલે મહાસત્ય છે કે આત્મા જ્ઞાન સ્વભાવ એટલે કે સફર પ્રકાશક સ્વભાવ છે એ મહાસત્ય છે આ કથન. એટલે એ તો ગુરુદેવ કીધું કે છે, પણ કીધું કે જે અનુભૂતિવંત જ્ઞાની પુરુષો જે વારંવાર કહે છે શું કે ભાઈ આ સફર પ્રકાશક શક્તિ તો જીવે ધારણ કરેલી છે, પણ એમાં જે પરને જાણે છે એમ કેવું ને એ તો અસદભત વ્યવહારનું કથન છે. તો કે તો શું છે? તો કે ખરેખર શું છે? પોતાની દ્વિરૂપતાને જ્ઞાનની પોતાની એટલે શું કે પર સંબંધી જે જ્ઞાનાકાર જ્ઞાનનું પરિણમન થયું અને સ્વ સંબંધી જ્ઞાનાકારનું જે જ્ઞાનરૂપ પરિણમન થયું એવો જે બે પ્રકાર પડ્યો એ સ્વપર પ્રકાશક બને છે. એ જ્ઞાન પર્યાયનું સ્વ પર પ્રકાશ એટલે દ્વિરૂપપણું એને જ્ઞાન પર્યાય જાણે છે, નહીં કે પરને. એવો બે ખુલાસો છે. એ મેં તમને મોકલ્યો છે લગભગ બધાને, પણ હિન્દીમાં છે તમે નહીં જોયો હતા, તમે હમણાં બહાર હતા એટલે નહીં હોય ખ્યાલ ગયો. એને જે બોલ કરાય ને એ 2-3 બોલ બહુ મારી નીકળ્યા. બહુ સ્પષ્ટ લીધું છે કે ખરેખર પરને જાણતો જ નથી. એ તો જાણે છે એ અસદભુત કહેવાનું કથન છે. એ પોતાની જ્ઞાન પર્યાયની દ્વિરૂપતાને એટલે સ્વસંબંધી ને પર સંબંધી નો જે આકાર એટલે કે એનું પરિણમન થયું જ્ઞાનનું, સ્વસંબંધી ને પર સંબંધીનું એ પરિણમનને જ જ્ઞાન જાણે છે. એનું નામ છે દ્વિરૂપતાને જાણે છે અને એનું નામ છે સફર પ્રકાશક. એને બદલે આપણે શું લઈ લઈએ કે પર પ્રકાશક શબ્દ આવ્યો ને અને એમાં પર સંબંધીનું જે જ્ઞાનનું પરિણમન થયું ને એમાં નિમિત્ત ચોકા હશે તો કે હા પર એટલે આપણે ઓહો હું પરને જાણું છું.
અરે એ પોતાની જીવતાને એટલે કે જ્ઞાનના પરિણામને કે જેમાં સ્વસંબંધી અને પરસંબંધી બે પ્રકારનું જ્ઞાનનું જે પરિણામ છે એને જ જ્ઞાન જાણે છે. તો નહીં કે પરનું તો નિમિત્તપણું છે. એમાં શું છે ભાઈ, બહુ વિચારીએ ને તો આપણે દર્પણમાં છે ને મોરને જોઈએ છે ને તો આપણને સામનો ઓલો એમાં જેની પ્રતિબિંબ પડે છે એટલે એવો જે બિંબ સામે જીવંત મોર, આપણને એમ લાગે આ જીવંત મોર ને આપણે જોઈએ છીએ. ખરેખર તો જે મોરનું પ્રતિબિંબ દર્પણમાં જ દેખાય છે ને એ દર્પણની વર્તમાન સ્વચ્છતાની પ્રસિદ્ધિ કરે છે ને કે એ વર્તમાન સ્વચ્છતાનું આવું પરિણામ છે. અને એવી સ્વચ્છતા જેના આધારે છે એ જે દળ એ સ્વચ્છતાનું દળ એ દર્પણ છે એવું આપણે લક્ષ્ય કરતા નથી. એમ અહીંયા શું થાય છે કે રાગ આદિને કે પરને નિમિત્તપણું જેનામાં છે, નિમિત્ત તરીકે જેની ઉપસ્થિતિ છે એવું જે પોતાની જ્ઞાનનું પરિણામ એ તો પર સંબંધીનું પોતાનું પરિણામ છે. તો એને જાણતા એનું લક્ષ્ય જેમ આપણે ઓલા જીવંત મોર ઉપર જીવંત મોર દેખાય છે જીવંત મોર પર જતા રહીએ છીએ ને દેખાય છે એની સ્વચ્છતા અને આપણે વયા જાય છે જીવંત મોર ઉપર. એમ અહીંયા શું થાય છે કે રાગ આદિ પરનું અહીંયા જ્યાં એને જ્ઞાનાકાર બને એટલે જ્ઞાનનું પરિણામ એ પ્રકારનું છે કે જેમાં રાગ આદિનું નિમિત્તપણું છે, દ્રવ્ય કરના ઉદયનું, એનો સ્વાદ ક્રોધ આદિનો એનું નિમિત્તપણું છે. તો એને એમ થાય કે હું આને જાણું છું એટલે કે હું જાણું છું કે હું એ રૂપ જ છું એમ એને થઈ જાય છે. જેને જાણે છે ને એ રૂપ જ પોતાની માની બેઠે છે. એટલે ખરેખર તો હું શું જોયે કે ઈ જ્ઞાનનું પરિણામ જે છે પર સંબંધીનું એટલે કે દ્રવ્ય કર્મના ઉદયનો કર્મનો જે સ્વાદ છે રાગ દ્વેષ મોહાદીનો એનું નિમિત્ત બને છે. અને અહીંયા એનું જ્ઞાનનો એનો સ્વતઃ પોતાનો સ્વભાવ છે, પોતાના સત્કારકના પરિણામથી એ પોતે એ રીતે પરિણમ્યું છે કે જેવો ત્યાં નિમિત્ત છે રાગ આદિ એવું જ પોતાનું એ સંબંધીનું પોતાનું પરિણામ છે. અને એને જાણે છે તો કે ઈ જ્ઞાન તે હું એટલે કે જ્ઞાન મારું જ પરિણામ છે. અને જ્ઞાન તે જ વિનાયક હું એવું અભેદપણું અથવા અનન્યપણું હોવાથી જ્ઞાનને જાણતા હું જ્ઞાયક છું. જેમ ઓલાને સ્વચ્છતા દર્પણની સ્વચ્છતા મોરના આકારની ને જોતા એની સ્વચ્છતા જોઈને દર્પણ આ દર્પણનું જ પ્રસિદ્ધ થાય છે. એમ થવું જોઈએ. એમ અહીંયા એને વિરૂપતાને જોતા જ્ઞાનનું પરિણામને જોઉં છું એટલે જ્ઞાનના પરિણામને જ્ઞાન જાણે છે. અને જ્ઞાન અને જ્ઞાયક તે જ અનન્ય પણ એ જ હું છું એમ જ્ઞાયક તરફથી આવતો નથી અને ઓલા નિમિત્ત તરફથી જતો રહે છે. એટલે એ ગુજે છે બહુ સારું લીધું છે. એવા બોલતો એને યુગલજીએ પસંદ કરેલા છે ને ટુકડા એ ગુજરાતીમાં છે ને લગભગ મને 8-10 ટુકડા એમને મોકલ્યા હતા કે આ ટુકડા તમે હિન્દીમાં કરીને આપો. પણ એ બહુ સારા છે. કપલ પ્રકાશનમાં છે બધા. એમાં આ ભાષા મને પહેલી વાર જાણવા મળી કે જીનવાણીમાં આ જીનવરદેવનું વચન છે તો પરમ સત્ય છે. તો પણ અનુભવી જ્ઞાની પુરુષો વારંવાર જે કહેતા હોય, હવે એમ કરીને ઓલા જુદી કરી ઓલી વાતને સિદ્ધ કરી પણ એ કહેતા પણ એનો અર્થ શું તો કે અનુભવી જ્ઞાની શબ્દ છે અનુભવી જ્ઞાની પુરુષો, એક પુરુષ નહીં પુરુષો વારંવાર કહેતા હોય તો શું કહેતા હોય તો કે ભાઈ સપત પ્રકાશક શક્તિ તો જીવે ધારણ કરેલી છે પણ એ પરને જાણે છે એમ કેવું એ તો અસજ્જિત રહેવાનો કથન છે. એ પોતાની વિરુદ્ધતા જેની પર્યાયમાં છે એ પર્યાયને પોતે જાણે છે એટલે કે નિશ્ચયથી પોતાને જાણે છે, પરને જાણતો નથી. એટલે અનુભૂતિ વાળા જ્ઞાની પુરુષો વારંવાર કે આવું વાક્ય છે ને આમ જનરલી નથી હોતું કારણ કે આ સીધું જીનવચનની વાત મૂકી અને પાછું અનુભવી પુરુષો કઈક વિશેષ વાત કરે છે એવો શબ્દ મુદ્દે ખુલ્લા લખેલા છે. એટલે મને બહુ ગમે છે. એટલે મેં આપણા ઓલા ગ્રુપમાં મૂક્યું હતું 2-3 વાક્ય, બધા તો નતા મૂક્યા એના. હા બોલો બરાબર છે. એટલે તમે કીધું ને જીવતા વાળું આપણે લઈએ થાય છે ને આ બધા. બોલો. ગઈકાલે જ વાત હતો આપણે કળશ 178 જેનું મૂળ છે એવી બહુ મોહભાવની એટલે મૂળ તો આપણે પ્રકાશક માં બી જો સમજણ વગર કરીએ
એ પરદેવતાનું લક્ષ બહુ ભાવના વિભાવની સંતતિ. તમારો અવાજ નથી બરાબર આવતો. મને એમ થયું કે મને કપાતો કપાત આવે છે. નહીં કપાતો કપાત. હા હવે આવ્યો. હા મને આવ્યો. વચ્ચે શબ્દો કપાઈ ગયા. કળશિકાને તમે કઈ કીધું ને? કળશ 178 હતો મને. 178 કે 176. હા બહુ ભાવની સંતતિ છે ને, પરદ્રવ્યનું મૂળ છે. હા એટલે સપર પ્રકાશ માંથી પરપ્રકાશ માંથી પરદ્રવ્ય પર એનું લક્ષ જતું રહે છે. પરદ્રવ્ય પર લક્ષ જતું રહે છે. એ પર પ્રકાશક પણ એનો અર્થ જ એમ છે કે હું પરને જાણું છું. એનો જે અભિપ્રાય છે ને પરને જાણું છું એટલે એનો અર્થ જ કે એનું લક્ષ પર તરફ છે. બરાબર. એટલે એમાંથી એનો નેચર. હા બરાબર છે. એટલે આખો સંસાર એમાંથી ઉભો થાય છે. તમે કીધું આ બહુ ભાવોની સંતતિ એથી સાથે ઉભે રહે. બરાબર છે. પરદ્રવ્ય જેનું મૂળ છે એવી આ બહુ ભાવોની સંતતિ. એટલે એમ જ છે. એટલે એક લક્ષ જતું રહે છે પર ઉપર, એટલે બાકી દુનિયા ઉભી થાય છે, સંસાર ઉભો થાય છે. આખો અનાદિનો સંસારમાં કેમ રખડે છે? ખાલી પરનું લક્ષ કરવાથી. અને ભૂલ ક્યાં સુધી થાય છે કે પરથી છૂટો માને તો જાણું તો છું ને, પરથી ભીલ છું. હા બરોબર છે ભાઈ, તો પર છે, પૂજ્ય દ્રવ્ય છે, જીવ છે તો પણ ભીલ છે, કારણ કે બે દ્રવ્યો સ્વતંત્ર જુદા જુદા છે. અથવા ત્રીજી ગાથામાં એક દ્રવ્ય બીજાને સ્વસ્તું નથી માટે ભીલ છે. એટલું બધું માનવા છતાં પણ જાણું તો છું હો, કારણ કે મારો સતત પ્રકાશ જ છે. અરે ભાઈ એમ કરીને તું પરની સ્થિતિ કરે, તારો રસ તો પરમાંથી જતો. હું પરને જાણું છું એમ કરીને તારે પરમાં જ એકત્ર બુદ્ધિ ને મીઠાશ બુદ્ધિ બધું આરે પડ્યું છે. નહીં તો તને પરને જાણવાનું શું કામ આટલું બધું લક્ષ જ્યાં કરે? સપર પ્રકાશ માને તો પરમાં જ આવ્યો ને, તો વાંચો નથી આવતો. એટલે બહુ વિચારવા જેવું છે. સપર પ્રકાશ બાને પણ જીવ છે ને પરમાં થતો રહે છે. એટલે આમાં શું છે, શાસ્ત્ર નો આધાર અમુક ઉપદેશકોના પણ આધાર મળી જતા હોય કે પરને જાણવું તો સ્વભાવ છે, આમ છે તેમ છે. એટલે જીવને પાકું થઈ જાય કે ના પરથી જુદો છે, વાત સાચી. એક જે બીજા કરે ને એ બધી વાત સાચી, પણ જાણું તો મારો સ્વભાવ છે. અને કેવળ લોકાલોકને ન જાણતો સદરે સ્વરૂપ કે નથી કોને. આવી બધી વાત આવે એટલે જીવને ભ્રમ પડી જાય કે ભાઈ તો ગુરુદેવને બહુ લાંબુ નથી કરવું, પણ કહેવાનો મતલબ છે તમે કીધું કે એ પરમાં ઠરી જાય છે. પર જાણવાના બાને પણ એ પરમાં ઠરી જાય છે. બરોબર છે. બોલો. ઓકે ચાલો હવે આપણે હવે આગળ વખત એટલે કેટલાક ને લાલચંદભાઈ પ્રત્યે અણગમ હોય એટલે કે બસ જો આ બધું પરને જાણવાનો સ્વભાવ છે, તો ના પડ્યા જાય પરને જાણતો. અને જેને લાલચંદભાઈ માટે પ્રેમ હોય અથવા તો લાલચંદભાઈ છે ગુરુદેવના જ કોટેશનોનું રિપીટેશન કરીને એનો જ વિશ્લેષણ કરતા હોય છે, એવો જેને પ્રેમ ભાવ હોય તો એને એ બાજુ જડ થાય કે હા બરોબર ગુરુદેવ આમ જ કહેતા હતા, હા આ વાત સાચી ગુરુદેવ, એટલે એને ઊંચું જોર આવે છે. એ પ્રકાર છે જીવ એ હતા. ચાલો ઠીક છે. એટલે આપણે હવે આગળ 49 શરૂ કરશું સોમવારે ને હવે.